SYBA માં અભ્યાસ કરું છું। મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ડિજિટલ ઇન્ડિયા એ આપણા પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે અને એ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પ્રયત્ન કરી રહ્યું છે। ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે તથા શિક્ષણના સ્તરને સુધારવા માટે નમો ટેબ યોજના એ આપણા મુખ્યમંત્રીનું એક ક્રાંતિકારી પગલું છે। તો ગયા વર્ષે એટલે કે વર્ષ 2017 માં મને પણ આ નમો ટેબનો લાભ મળ્યો હતો। તેથી નમો ટેબના ઉપયોગથી મને તથા મારા જેવા હજારો વિદ્યાર્થીઓને જે પોતાના એજ્યુકેશન જીવનમાં જે સકારાત્મક પરિણામો આવ્યા છે તે જેમ કે આધુનિક ટેકનોલોજીનો પરિચય થયો અને નાનકડા ઘરમાં વિશાળ લાઇબ્રેરીનો પરિચય થયો। મુખ્યમંત્રી સાહેબ જેમ દેવોના દેવ મહાદેવ છે તેમ ડિજિટલ ક્ષેત્રે પણ એક મહાદેવ છે જેનું નામ છે ગુગલેશ્વર મહાદેવ। વિદ્યાર્થીઓ પોતાને ગમતી બુક્સ તથા સારા વક્તાના સેમિનાર તેમાંથી સાંભળી શકે છે। વિદ્યાર્થીઓ કંઈ પણ જે એજ્યુકેશનને લગતું તેમાં મૂકે છે તો ગૂગલ ઓન ધ સ્પોટ તે હાજર કરી આપે છે તથા વિદ્યાર્થીઓ PDF સ્વરૂપે પોતાને ગમતી બુક્સ ડાઉનલોડ કરી શકે છે અને જો કોઈ વિદ્યાર્થીને મોંઘી બુક એવી હોય અને એ બુક લેવી પોસાય એમ ન હોય અને નેટમાં પણ મળતી ન હોય તો તે વિદ્યાર્થી નમો ટેબના કેમેરા મારફતે બુકના ફોટા ક્લિક કરીને પણ વાંચી શકે છે। અભ્યાસક્રમ અથડીમાં આવી ગયો અને નોકરી મેળવવાના માર્ગો મળ્યા અને ઓનલાઈન અરજી કરવી સરળ બની। મુખ્યમંત્રી સાહેબ આજે યુનિવર્સિટીના બધા કોર્સ ઓનલાઈન મુકાતા હોય છે તો વિદ્યાર્થીઓ પોતાની કોલેજ અથવા યુનિવર્સિટીની સાઇટ ઉપર જઈને પણ પોતાને બુક્સ સિલેબસ તથા ટાઈમ ટેબલ અને રિઝલ્ટ પણ ઘરે બેઠા જોઈ શકે છે। મેં પણ મારું રિઝલ્ટ ઘરે બેઠા જ જોયું હતું FY નું। ખેડૂત પુત્રોને હવામાનની જાણકારી અને બજાર ભાવની માહિતી મળતી થઈ। ધારો કે કોઈ વિદ્યાર્થી ખેડૂતનો પુત્ર છે તો તે વિદ્યાર્થી ઇન્ડિયન સેટેલાઇટ વેધર નામની એપ દ્વારા તે સર્ચ કરી અને હવામાન વિશે તથા ચાલુ બજાર ભાવો અને કયા પાકમાં કઈ દવાનો છંટકાવ કરવો એ વગેરે પણ જાણી શકે છે। અને જો કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય તો ojas.com પર જઈ આવનારી સરકારી ભરતીની માહિતી અને અરજી કરવાની લાસ્ટ ડેટ તથા અરજી પણ તે નમો ટેબ મારફતે કરી શકે છે। મેં પણ મારી અરજી ગુજરાત લોકરક્ષક દળની અરજી નમો ટેબ્લેટ મારફતે જ કરી છે અને વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી કરંટ અફેર્સ પણ નમો ટેબ્લેટ મારફતે તે જાણી શકે છે। હવે સમયના અભાવે બાકી હું ટૂંકમાં જ મુખ્યમંત્રી સાહેબ આપને ટૂંકમાં જણાવું છું કે યુવા હૃદયો ચેતનવંતા તથા ધબકતા થયા। સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળતી ગઈ અને સરકારી ભરતીમાં પારદર્શિતાનો પરિચય થયો। જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી ગઈ ને જિંદગીમાં સપ્તરંગી મેઘધનુષ્ય ખીલી ઉઠ્યું। તો અહીં મારી વાત હું સમાપ્ત કરતા આપણા લોકલાડીલા મુખ્યમંત્રીનો હું સહૃદયપૂર્વક સમગ્ર વિદ્યાર્થી જગત વતી હું આભાર માનું છું કે તેમણે આવી લાભકારી ક્રાંતિકારી યોજના નમો ટેબ્લેટનો અમને લાભ આપ્યો। તો આ વિદ્યાર્થીના પ્રતિભાવ ખરેખર મનની હતા। અલસસ્ય કૃતો વિદ્યા અવિદ્યા